વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાહી એધા દ્વારા દ્વિતીય વૃદ્ધિ સેકન્ડરી ગ્રોથ વિશે ભણ્યા હતા અને આજના લેક્ચરની અંદર આપણે કાસ્ટ તત્વો એટલે કે વુડ વિશે ભણવાનું છે. તો આજનો આપણો ટોપિક જે છે એ છે કાસ્ટ તત્વો, જેને આપણે બોલશું વુડ્સ. તો કાસ્ટ તત્વોની વાત કરીએ તો કે કાસ્ટ તત્વો શું છે, તો યાદ રાખવાનું છે કાસ્ટ તત્વો જે છે દ્વિતીય જલવાહક છે, મતલબ સેકન્ડરી ઝાયલેમની આપણે વાત કરવાની છે. તો કાસ્ટ તત્વો તો કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન ઉત્પન્ન થતી દ્વિતીય જલવાહક પેશી સેકન્ડરી ગ્રોથ દરમિયાન ઉત્પન્ન થતી દ્વિતીય જલવાહક પેશીને બોલવામાં આવે છે કાસ્ટ તત્વો એટલે કે વુડ્સ. તો યાદ રાખવાનું છે કાસ્ટ તત્વો બીજું કંઈ નથી. કાસ્ટ તત્વો જે છે એ દ્વિતીય જલવાહક પેશીઓ જે છે. તો કાસ્ટ તત્વો સેકન્ડરી ગ્રોથ એટલે કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન ઉત્પન્ન થતી જલવાહક પેશીઓ છે. હવે આપણે કાસ્ટ તત્વોના પ્રકારો ભણવાના છે, ટાઇપ્સ ઓફ વુડ્સ. તો જનરલી બે પ્રકારના કાસ્ટ તત્વો જોવા મળે છે. પહેલું જે છે એ છે સ્પ્રિંગ વુડ અને સેકન્ડ વન જે છે ઓટમન વુડ એટલે કે વસંત કાસ્ટ, અને બીજું આપણે બોલશું એને શરદ કાસ્ટ. તો બે પ્રકારના કાસ્ટ તત્વોની આપણે ચર્ચા કરવાની છે. પહેલું જે છે એ છે સ્પ્રિંગ વુડ અને બીજું જે છે આપણે બોલશું ઓટમન વુડ. અથવા તો સ્પ્રિંગ વુડ ને બોલવામાં આવે છે અર્લી વુડ, ઓટમન વુડ નું બીજું નામ છે લેટ વુડ. ગુજરાતીમાં કહીએ તો સ્પ્રિંગ વુડ ને આપણે બોલશું વસંત કાસ્ટ અને ઓટમન વુડ અથવા તો લેટ વુડ ને બોલવામાં આવે છે શરદ કાસ્ટ. તો બે પ્રકારના વુડ છે, સ્પ્રિંગ વુડ, ઓટમન વુડ, અથવા તો બીજું નામ તમે જુઓ તો અર્લી વુડ એન્ડ લેટ વુડ, અને ગુજરાતીમાં કહીએ તો વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ. તો પહેલા આપણે વાત કરીએ સ્પ્રિંગ વુડ એટલે કે અર્લી વુડ અથવા તો વસંત કાસ્ટની. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે એધા વલયની રચના થાય, એધા જે છે વધુ સક્રિય હોય, અંદર તરફ વધુ પ્રમાણમાં કોષો ઉમેરે, જેને આપણે બોલતા હતા દ્વિતીય જલવાહક, અને બહાર તરફ જે કોષો ઉમેરે એમાંથી દ્વિતીય અન્વાહકનું જે છે નિર્માણ જે છે થશે. તો વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ બંને દ્વિતીયક જલવાહક પેશીઓ છે. તો સ્પ્રિંગ વુડ શું છે, સ્પ્રિંગ વુડ ક્યારે બને? તો એધા જે છે યાદ રાખજો વસંત ઋતુની અંદર એટલે કે સ્પ્રિંગ ની અંદર વસંત ઋતુમાં એધા વધુ સક્રિય હોવાથી, વસંત ઋતુની અંદર એધા વધુ સક્રિય હોવાથી વધુ પ્રમાણમાં કાસ્ટ તત્વો ઉત્પન્ન કરે છે. અને આ કાસ્ટ જે છે એને બોલવામાં આપણે બોલશું સ્પ્રિંગ વુડ અથવા તો વસંત કાસ્ટ. વસંત ઋતુની અંદર એધા વધુ સક્રિય હોવાથી વધુ પ્રમાણમાં કાસ્ટ તત્વો ઉત્પન્ન કરે છે. અને સ્પ્રિંગ વુડ અને ઓટમન વુડ માંથી વસંત કાસ્ટ જે છે એ પહેલા બને છે, શરૂઆતમાં બને છે, એટલા માટે આપણું નામ પડ્યું છે એનું અર્લી વુડ એટલે કે શરૂઆતમાં નિર્માણ પામતા કાસ્ટ તત્વો. બરોબર છે? તો પહેલા નિર્માણ પામે છે તો પ્રથમ બને છે, શરૂઆતમાં નિર્માણ પામે છે, માટે આપણે એને બોલીએ છીએ અર્લી વુડ. તો વસંત ઋતુમાં એધા વધારે સક્રિય હોવાથી વધારે પ્રમાણમાં કાસ્ટ તત્વો ઉત્પન્ન કરશે,
જેને આપણે બોલશું વસંત કાસ્ટ, અને પ્રથમ નિર્માણ પામે છે માટેનું બીજું નામ જે છે એ છે અર્લી વુડ. બીજું વધુ સક્રિય છે, વધુ પ્રમાણમાં બને છે, બરોબર. તો આની કમ્પેરિઝનમાં વધારે પ્રમાણની અંદર જે છે એ જોવા મળે છે અને શિથિલ ગોઠવણી ધરાવે છે. કોષો જે છે છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે, શિથિલ ગોઠવણી ધરાવે છે, એટલા માટે એ આપણને આછા રંગની જે છે દેખાય છે, લાઇટ ઇન કલર. લાઇટ કલર. અને વસંત કાસ્ટ જે છે એ વધુ પ્રમાણમાં પોલાણ ધરાવે છે. પ્રમાણમાં વધારે પોલાણ હશે, મતલબ કે વસંત કાસ્ટ જે છે એ મોટું પોલાણ ધરાવે છે, કદમાં જે છે મોટી હશે, બરોબર છે. આકૃતિ દ્વારા સમજીએ. માની લો કે આ પ્રકાંડ છે, પ્રકાંડનો સેન્ટ્રલ પોર્શન જે છે. હવે જેવી વસંત ઋતુની શરૂઆત થશે, બરોબર, જેવી વસંત ઋતુની શરૂઆત થશે એટલે વસંત ઋતુની અંદર એધા જે છે વધારે સક્રિય થશે, વધારે એક્ટિવ હોય, વધારે એક્ટિવ હશે એટલે વધારે પ્રમાણમાં દ્વિતીય જલવાહક પેશી બનાવશે, બરોબર. અને આ જે વધારે પ્રમાણમાં દ્વિતીય જલવાહક જે પેશી બને, વસંત ઋતુમાં જે દ્વિતીય જલવાહક પેશી બને એને આપણે બોલશું સ્પ્રિંગ વુડ અથવા તો અર્લી વુડ. તો જો જેવી વસંત ઋતુની શરૂઆત થશે એટલે એધા જે છે સક્રિય થશે, અને વસંત ઋતુમાં એધા વધારે સક્રિય હશે એટલે વધારે પ્રમાણમાં કાષ્ઠ તત્વો જે છે એ ઉત્પન્ન કરશે, અને આ જે કાષ્ઠ તત્વો ઉત્પન્ન થશે એને આપણે બોલશું સ્પ્રિંગ વુડ, વસંત કાષ્ઠ. અને પહેલા બને છે મતલબ શરદ કાષ્ઠની પહેલા નિર્માણ પામે છે માટે એને બોલવામાં આવે છે અર્લી વુડ. અને આ કાષ્ઠ તત્વો જે છે વધુ પ્રમાણમાં બનશે, કદમાં મોટા હશે, મતલબ કે મોટું પોલાણ જે છે ધરાવે છે. તો જેવી વસંત ઋતુની શરૂઆત થશે એટલે એધા સક્રિય થશે, અને એધા સક્રિય થશે એટલે નવા કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરશે. તો જો આછા રંગની હશે કારણ કે કોષો શિથિલ ગોઠવણી ધરાવે છે, મોટું પોલાણ ધરાવે છે. તો તમે જો વસંત ઋતુની અંદર એધા વધારે સક્રિય થઈને આ જે કાષ્ઠ તત્વો ઉત્પન્ન થયા, આ તો સેન્ટર પોર્શન છે, આ જે કાષ્ઠ તત્વો ઉત્પન્ન થયા એને બોલવામાં આવે છે વસંત કાષ્ઠ. મોટું પોલાણ ધરાવે, શરૂઆતમાં બને એટલે અર્લી વુડ, આછા રંગની હશે કારણ કે કોષો જે છે અથવા તો જે છે શિથિલ ગોઠવણી ધરાવે છે, મતલબ કે આછા રંગની હોય છે. હવે વાત કરીએ જેવી સ્પ્રિંગ ઋતુ પૂરી થશે અને ઓટમનની શરૂઆત થશે એટલે કે જેવી શરદ ઋતુની શરૂઆત થશે એટલે એધાની સક્રિયતા જે છે એ ઘટી જશે, બરોબર છે. તો અહીંયા ધ્યાન, તો શું થશે તો કે શરદ ઋતુની અંદર એધાની સક્રિયતા ઘટે છે. શરદ ઋતુની અંદર એધાની સક્રિયતા ઘટે છે, અને એધાની સક્રિયતા ઘટે છે એટલે શરદ ઋતુની અંદર એ ઓછા પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરે છે, ઓછા પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરે છે, ઓછા પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરે છે, બરોબર. પછીથી નિર્માણ પામે છે, પહેલા વસંત કાષ્ઠ બને અને પછી શરદ કાષ્ઠ બને, તો પછીથી નિર્માણ પામે છે માટે આને બોલવામાં આવે છે લેટ વુડ. લેટ એટલે પછી, તો પછીથી નિર્માણ પામે છે માટે આપણે એને બોલશું લેટ વુડ. બીજું વધુ પ્રમાણમાં જોવા મળશે વસંત કાષ્ઠ, પણ ઓટમનની અંદર શરદ ઋતુની અંદર એધાની સક્રિયતા ઘટી જવાથી ઓછા પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરશે, મતલબ સ્પ્રિંગ વુડની કમ્પેરિઝનમાં ઓટમન વુડ જે છે વસંત કાષ્ઠની કમ્પેરિઝનમાં શરદ કાષ્ઠ જે છે એ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થશે, મતલબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આપણે એવું લખી શકીએ અહીંયા કે આ જે છે એ ઓછા
પ્રમાણની અંદર જે છે એ જોવા મળે છે અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને કેવી ગોઠવણી ધરાવે છે તો કે આ જે છે એ એકદમ સઘન ગોઠવણી ધરાવે છે, કોમ્પેક્ટ ગોઠવણી ધરાવે છે. સઘન ગોઠવણી ધરાવે છે, નજીક નજીક ગોઠવાયેલી હશે એટલા માટે ડાર્ક ઇન કલર મતલબ કે ઘેરા રંગની જે છે દેખાય છે. ડાર્ક ઇન કલર તો ઘેરા રંગની દેખાય છે. અને આની કમ્પેરિઝનમાં મતલબ વસંત કાચની કમ્પેરિઝનમાં જે છે એ પોલાણ જે છે એ સાંકડું પોલાણ જે છે એ ધરાવે છે. બરોબર. તો અહીં આપણે સ્પ્રિંગ ની વાત કરી હતી તો કે જેવી વસંત ઋતુ આવશે સ્પ્રિંગ વુડ બનશે, જેવી વસંત ઋતુ પૂરી થશે અને જેવી શરદ ઋતુની શરૂઆત થશે એટલે એધાની સક્રિયતા ઘટી જશે. એધાની સક્રિયતા ઘટી જશે એટલે એની અંદર ઓછા પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરશે. જે કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરશે એ સાંકડું પોલાણ દર્શાવતા હોય અને સઘન ગોઠવણી ધરાવતા હોય. અને સઘન ગોઠવણી ધરાવે છે મતલબ કે તમને કેવા રંગની દેખાશે તો કે ડાર્ક ઇન કલર મતલબ કે ઘેરા રંગની જે છે એ સ્પ્રિંગ વુડ જે છે એ દેખાય છે. તો અહીં આકૃતિમાં તમે જો તો આ જે થશે બરોબર અંદર જે છે શરૂઆતમાં કોણ છે તો આને આપણે બોલશું વસંત કાષ્ઠ. ત્યાર પછી જેવી શરદ ઋતુની શરૂઆત થશે એટલે શરદ કાષ્ઠ. આ આછા રંગની હોય, મોટું પોલાણ હોય, આ ઘાટા રંગની હશે, ડાર્ક ઇન કલર અને સાંકડું પોલાણ દર્શાવે. બરોબર. તો વળી પાછો એક આ પ્રમાણે શરદ ઋતુમાં આટલી શરદ કાષ્ઠ બની. જેવી પાછી શરદ ઋતુ પૂરી થશે જેવી પાછી ફરીવાર વસંત ઋતુની શરૂઆત થશે એટલે વળી પાછી એધાની સક્રિયતા વધશે. જેવી એધાની સક્રિયતા વધશે એટલે વસંત ઋતુમાં એધા વધારે પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરશે જે આછા રંગની હોય, શિથિલ ગોઠવણી દર્શાવતી હોય અને મોટું પોલાણ દર્શાવતી હશે. તો વળી પાછી કોનો વિકાસ થશે તો કે વળી પાછો જે છે વસંત કાષ્ઠનો જે છે વિકાસ જે છે થશે. વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય, મોટું પોલાણ દર્શાવશે. તો વળી પાછી વસંત કાષ્ઠ. વળી પાછી જેવી શરદ ઋતુની શરૂઆત થશે વસંત ઋતુ પૂર્ણ થશે અને જેવી શરદ ઋતુ આવશે એટલે વળી પાછી એધાની સક્રિયતા ઘટી જશે. એધાની સક્રિયતા ઘટી જશે એટલે શરદ ઋતુમાં ઓછા પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરશે. બરોબર. અને આ કાષ્ઠ તત્વો જે છે સાંકડું પોલાણ દર્શાવે, ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય અને સઘન ગોઠવણી દર્શાવતા હોય એટલે તમને ઘેરા રંગના એટલે કે ડાર્ક કલરમાં દેખાશે. તો વળી પાછી આ કઈ કાષ્ઠ થઈ ગઈ શરદ કાષ્ઠ અને આપણે બોલશું વસંત કાષ્ઠ. તો કહેવાનો મતલબ છે દ્વિદળી પ્રકારની અંદર જ્યારે દ્વિતીય વૃદ્ધિ થતી હોય ત્યારે ક્રમાનુસાર 1 બાય 1 એક વસંત કાષ્ઠ, પછી શરદ કાષ્ઠ, પછી વસંત કાષ્ઠ અને પછી શરદ કાષ્ઠ આ પ્રમાણેની રચના જે છે એ તમને જોવા જે છે એ મળશે. તો આજ આપણે બોલી દઈએ દ્વિદળી પ્રકાંડ. બરોબર. જેમાં દ્વિતીય વૃદ્ધિ થઈ રહી છે. બરોબર. તો તમે જો વસંત કાષ્ઠ જે છે એ આછા રંગની છે, શરદ કાષ્ઠ જે છે એ કેવા રંગની થશે ઘેરા રંગની જે છે થશે. તો કહેવાનો મતલબ છે પ્રકાંડની અંદર તમે કોઈ પણ વૃક્ષના થડનું કાપેલું થડ તમે જોયું, કાપેલું પ્રકાંડ તમે જોયું હોય તો તમને આ પ્રમાણે તમને જોવા મળશે. માની લો કે કોઈ પણ વનસ્પતિનું કાપેલું થડ જે છે, કાપેલા થડ તમે જો તો એની અંદર તમને આ પ્રમાણે રિંગ જોવા મળે. જોયું છે ને. બરોબર.
કે આ પ્રમાણે રિંગ જોવા મળશે. એક ઘેરો પટ્ટો, એક આછો પટ્ટો, એક ઘેરો પટ્ટો અને એક આછો પટ્ટો. આ પ્રમાણે રિંગ સ્ટ્રક્ચર જે છે એ તમને જે જોવા મળે, બરોબર. કે કાપેલા પ્રકારની અંદર તમને શું જોવા મળે? રિંગ જોવા મળશે. તો આ રિંગ જે છે શું છે? રિંગ કેવી રીતે પડે છે, બરોબર. તો રિંગ જે છે આપણે બોલશું ગુજરાતીમાં વલય, વાર્ષિક વલય, એન્યુઅલ રિંગ, બરોબર. તો આ જે રચના જે છે એમાં જે આ કાળા કલરનો પોર્શન જે આપણે આકૃતિમાં દર્શાવેલો છે બ્લેક માર્કર થી, બરોબર. તો આ શું છે? તો કે બ્લેક માર્કર જે છે એ શરદ કાશ સૂચવે છે અહીંયા, બરોબર. વળી પાછી આ શરદ કાશ જે છે સૂચવે છે. અને વચ્ચેનો જે આછો પટ્ટો છે, કારણ કે વસંત કાશ છે જે આછા રંગની હોય, તો આ જે વચ્ચેનો જે એમનામ દોરેલો પોર્શન છે જે વ્હાઇટ કલરનો પોર્શન, એને આપણે બોલશું વસંત કાશ. તો આ જે રિંગ પડે છે એને બોલવામાં આવે છે એન્યુઅલ રિંગ, એટલે કે વાર્ષિક વલય. શું બોલશું આપણે? એન્યુઅલ રિંગ, વાર્ષિક વલય. અને એક વાર્ષિક વલય ક્યારે પડે? તો કે એક વર્ષની અંદર. આટલી જે રચના જે છે અહીંયાથી લઈને અહીંયા સુધી આકૃતિમાં તમે જો આ જે રચના જે છે એને બોલવામાં આવે છે એક વાર્ષિક વલય. કારણ કે એક વર્ષની અંદર વનસ્પતિમાં 2 વાર સેકન્ડરી ગ્રોથ થાય. એકવાર શરદ ઋતુમાં થાય અને એકવાર વસંત ઋતુમાં થશે. તો એક વર્ષની અંદર કોઈ પણ વનસ્પતિની અંદર 2 વાર દ્વિતીય વૃદ્ધિ થશે. શરદ ઋતુમાં થશે, વસંત ઋતુમાં થશે, બરોબર. અને શરદ ઋતુમાં બનતી શરદ કાષ્ઠ અને વસંત ઋતુમાં બનતી વસંત કાષ્ઠ બંને ભેગા થઈને એક રિંગ બનાવશે, જે રિંગને આપણે બોલશું એન્યુઅલ રિંગ અથવા તો વાર્ષિક વલય, બરોબર. જે તમે કાપેલા કોઈ પણ વનસ્પતિનું થડ વજનું પ્રકાંડ કાપેલું, તો કાપેલા પ્રકાંડમાં તમને આ રીતે રિંગ સ્ટ્રક્ચર જોવા મળશે, જેને આપણે બોલશું વાર્ષિક વલય, એન્યુઅલ રિંગ, બરોબર. તો યાદ રાખવાનો છે શબ્દ એન્યુઅલ રિંગ. જેને આપણે બોલશું ગુજરાતીમાં વાર્ષિક વલય. તો એક એન્યુઅલ રિંગમાં શું આવશે? તો કે એક એન્યુઅલ રિંગમાં શું થશે? તો કે એક વાર્ષિક વલય, એક વાર્ષિક વલય એક એન્યુઅલ રિંગમાં શું આવશે? તો કે એક એન્યુઅલ રિંગમાં એક સ્પ્રિંગ વુડ અને એક ઓટમન વુડ, પ્લસ 1 ઓટમન વુડ, એક સ્પ્રિંગ વુડ અને એક ઓટમન વુડ, મતલબ એક વસંત કાષ્ઠ અને એક શરદ કાષ્ઠ. આ બંને ભેગા થઈને શું બનાવશે? એક વાર્ષિક વલય. આપણે જે આકૃતિ દોરી છે એમાં આપણે કેટલા વાર્ષિક વલય દેખાય છે? 2 વાર્ષિક વલય. આ એક વાર્ષિક વલય અહીંયા સુધી, પછી આ બીજું આપણે બોલશું બીજું વાર્ષિક વલય. એક એન્યુઅલ રિંગ અને સેકન્ડ એન્યુઅલ રિંગ. તો કોઈ પણ વનસ્પતિની એક એન્યુઅલ રિંગની અંદર એક સ્પ્રિંગ વુડ અને એક ઓટમન વુડનો સમાવેશ થશે, બરોબર. એક વર્ષમાં 2 વાર દ્વિતીય વૃદ્ધિ થાય. એક વર્ષની અંદર 2 વાર દ્વિતીય વૃદ્ધિ જે છે એ થશે. અને બીજું એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે વાર્ષિક વલય ઉપરથી કોઈ પણ વનસ્પતિના કપાયેલા પ્રકાંડની અંદર જોવા મળતા વાર્ષિક વલયની સંખ્યા ઉપરથી તમે વનસ્પતિની અંદાજિત ઉંમર નક્કી કરી શકો. જો કોઈ વનસ્પતિની અંદર વાર્ષિક વલયની સંખ્યા તમને મતલબ રિંગ જે છે 10 રિંગ દેખાય, તો તમે અંદાજિત એવું કહી શકો કે આ વનસ્પતિની ઉંમર જે છે 10 વર્ષની આજુબાજુ જે છે હશે, બરોબર. તો યાદ રાખવાનું છે વાર્ષિક વલયની સંખ્યા ઉપરથી વનસ્પતિની અંદાજિત ઉંમર જે છે નક્કી કરી શકાય. યાદ રાખજો, વાર્ષિક વલયની સંખ્યા ઉપરથી વનસ્પતિની અંદાજિત ઉંમર જે છે નક્કી થશે. કોઈ પણ વનસ્પતિનું કાપેલું પ્રકાર, મતલબ કે એના થડની અંદર તમે જોયું છે કે એમાં તમને રિંગ જોવા મળે. જો કોઈ થડની અંદર સપોઝ કે 10 એન્યુઅલ રિંગ તમને દેખાય છે, 10 એન્યુઅલ રિંગ તમે જોઈ રહ્યા છો, તમે અંદાજ લગાડી શકો
કે ભાઈ આ વનસ્પતિના પ્રકારની અંદર 10 એન્યુઅલ રિંગ છે, 10 વાર્ષિક વલયો પડેલા છે, તો આ વનસ્પતિની અંદાજિત ઉંમર જે છે 10 વર્ષની આજુબાજુની હશે. તો યાદ રાખવાનું છે, વાર્ષિક વલયની સંખ્યા ઉપરથી તમે વનસ્પતિની અંદાજિત ઉંમર નક્કી કરી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે તમને પરીક્ષામાં નીટની અંદર માની લો કે આવો એમસીક્યુ પૂછે કે એક વનસ્પતિના પ્રકારની અંદર વાર્ષિક વલયોની સંખ્યા 10 છે. કેટલી છે? કોઈ વનસ્પતિના પ્રકારની અંદર 10 વાર્ષિક વલય જે છે દેખાય છે. 10 એન્યુઅલ રિંગ તમે જોઈ શકો છો. તો 3 પ્રકારના પ્રશ્ન તમને પૂછી શકે. તો પહેલો પ્રશ્ન તો કે વનસ્પતિની અંદાજિત ઉંમર કેટલી હશે? તો કેટલી થશે? તો કે 10 વાર્ષિક વલય જે છે, તો વનસ્પતિની અંદાજિત ઉંમર જે છે એ 10 વર્ષની આજુબાજુની હશે. બીજું, આ સમયગાળા દરમિયાન વનસ્પતિમાં કુલ કેટલી વાર દ્વિતીય વૃદ્ધિ થઈ હશે? વસંતકાશની સંખ્યા કેટલી હશે? વસંતકાશ કેટલી વાર બની હશે? અને શરદકાશ કેટલી વાર બની હશે? તો 10 અંદાજિત ઉંમર છે, 10 એન્યુઅલ રિંગ છે. મેં તમને શું કીધું? એક એન્યુઅલ રિંગમાં એક વાર્ષિક વલય પડે ત્યારે એકવાર વસંતકાશ બને અને એકવાર શરદકાશ બને. મતલબ એક વાર્ષિક વલયમાં એક વર્ષે એક વાર્ષિક વલય પડે અને એક વાર્ષિક વલયના નિર્માણ માટે 2 વાર દ્વિતીય વૃદ્ધિ થાય. પહેલા વસંતકાશ બનશે અને પછી શરદકાશ બનશે. તો બીજો પ્રશ્ન કે અંદાજિત ઉંમર 10 વર્ષ, પણ આ સમયગાળા દરમિયાન એની અંદર કેટલી વાર જે છે દ્વિતીય વૃદ્ધિ થઈ હશે? કેટલી વાર સેકન્ડરી ગ્રોથ જે છે થયો હોય? તો જવાબ શું આવશે? 20 વાર. 20 વાર જે છે દ્વિતીય વૃદ્ધિ થઈ હશે અને 20 વાર દ્વિતીય વૃદ્ધિ થઈ હોય એમાં 10 વાર જે છે એ વસંતકાશ બનેલી હોય અને 10 વાર જે છે શરદકાશ બનેલી જે છે એ હશે. તો 20 વાર સેકન્ડરી ગ્રોથ, એમાં 10 વાર આપણે બોલશું સ્પ્રિંગ વુડનું નિર્માણ થયું હોય. બરોબર છે? તો આ વસ્તુ યાદ રાખવાની છે એમસીક્યુ માટે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી કાષ્ઠ તત્વોની, જેને આપણે બોલશું વુડ્સ. બરોબર? કાષ્ઠ તત્વો શું છે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે કાષ્ઠ તત્વો બીજું કંઈ નથી, દ્વિદળી પ્રકારની અંદર જ્યારે સેકન્ડરી ગ્રોથ થતો હોય, દ્વિતીય વૃદ્ધિ થતી હોય ત્યારે ઉત્પન્ન થતી નવી દ્વિતીયક જલવાહક પેશીઓ સેકન્ડરી ઝાયલેમને બોલવામાં આવે છે વુડ્સ, એટલે કે કાષ્ઠ તત્વો. એના આપણે 2 પ્રકારો પડ્યા, સ્પ્રિંગ વુડ, ઓટમન વુડ. સ્પ્રિંગ વુડનું બીજું નામ આપણે પહેલું અર્લી વુડ, લેટ વુડ, વસંત કાષ્ઠ અને શરદકાશ. તો શું છે કે જ્યારે કોઈ પણ પ્રકારની અંદર નવા વર્ષની જે છે શરૂઆત થશે, એટલે શરૂઆતમાં વસંત ઋતુ આવશે, તો વસંતકાશ સ્પ્રિંગ વાળું કોને કહીશું? તો કે શરૂઆતમાં જેવી વસંત ઋતુની શરૂઆત થશે એટલે વસંત ઋતુમાં એધા વધારે સક્રિય હશે, વધારે પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરશે. એ જે કાષ્ઠ તત્વો છે એને આપણે બોલશું સ્પ્રિંગ વુડ. અર્લી વુડ શું કામ કીધું? તો કે પહેલા બને છે એટલે આપણે બોલશું ને અર્લી વુડ. બીજું, વધુ પ્રમાણમાં, આકૃતિમાં તમે જોઈ શકો છો કે વધુ પ્રમાણમાં જોવા મળશે, મોટું પોલાણ ધરાવે અને આછા રંગની હશે. બરોબર? જેવી વસંત ઋતુ પૂર્ણ થશે અને જેવી શરદ ઋતુની શરૂઆત થશે એટલે એધાની સક્રિયતા જે છે ઘટી જશે. સક્રિયતા ઘટી જશે એટલે ઓછા પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરશે. એ પણ તમને આકૃતિમાં દેખાય છે. અને આ જે કાષ્ઠ તત્વો ઉત્પન્ન થશે એ સઘન ગોઠવણી ધરાવે, ડેન્સલી પેક્ડ હોય. બરોબર છે? અને સઘન ગોઠવણી ધરાવે છે, ડેન્સ ગોઠવણી ધરાવે છે, એટલે તમને ડાર્ક ઇન કલર મતલબ કે ઘાટા રંગની જે છે દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો. તો એક વર્ષની અંદર 2 વાર દ્વિતીય વૃદ્ધિ થઈ. વસંત ઋતુમાં સ્પ્રિંગ વુડનું નિર્માણ થયું અને શરદ ઋતુમાં ઓટમન વુડ એટલે કે શરદકાશનું નિર્માણ થયું. અને આ બંને પૂર્ણ થતા શું થશે? પ્રકારની અંદર એક રિંગ પડશે. આ રિંગને આપણે બોલશું એન્યુઅલ રિંગ એટલે કે વાર્ષિક વલય. બરોબર? તો એક વાર્ષિક વલયમાં મેં તમને કીધું પહેલા સ્પ્રિંગ વુડ બને, પછી ઓટમન વુડ બને, અને આ પૂરું થાય એટલે એક વાર્ષિક વલયનું નિર્માણ જે છે થશે. તો એક વાર્ષિક વલય એક વર્ષમાં બને અને એક વર્ષમાં કેટલી વાર દ્વિતીય વૃદ્ધિ થઈ? 2 વાર દ્વિતીય વૃદ્ધિ થઈ. એકવાર વસંતકાશ બની ત્યારે અને એકવાર શરદકાશ બની જે છે ત્યારે. જેવી શરદ ઋતુ પૂરી થશે વળી પાછી ફરીવાર વસંતકાશ બનશે, વળી પાછી શરદકાશ બનશે. તો આ રીતે
વીજળી પ્રકારની અંદર જે છે નવી નવી જલવાહક પેશીનું નિર્માણ જે છે શરૂ રહેશે અને રિંગ જે છે પડતી જે છે એ જશે. તો મેં તમને કીધું કે કાપેલા પ્રકારની અંદર તમને આ પ્રમાણે દેખાશે. એની અંદર તમને જે ઘેરો પટ્ટો દેખાય છે, કાળા રંગનો પટ્ટો જે દેખાય એ શું છે? તો એ શરદ કાસ્ટ હશે. અને બે કાળા રંગના પટ્ટા વચ્ચેનો જે આછો પટ્ટો જે છે, લાઇટ કલર વાળો જે પટ્ટો જે છે, એને આપણે બોલશું વસંત કાસ્ટ. અને આ જે એન્યુઅલ રિંગ જે છે એની સંખ્યા ઉપરથી તમે કોઈ પણ વનસ્પતિની અંદાજિત ઉંમર જે છે નક્કી કરી શકો. 10 એન્યુઅલ રિંગ દેખાય તો એની ઉંમર 10 વર્ષ હશે, 5 દેખાય તો એની અંદાજિત ઉંમર જે છે 5 વર્ષની થશે. અને તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે કે કોઈ વનસ્પતિના પ્રકારની અંદર 10 એન્યુઅલ રિંગ દેખાય છે તો એની ઉંમર 10 વર્ષ. દ્વિતીય વૃદ્ધિ કેટલી વાર થઈ હશે? તો એક વર્ષમાં 2 વાર. ઉંમર એની 10 વર્ષ છે તો 20 વાર દ્વિતીય વૃદ્ધિ થઈ હોય. અને 20 વાર દ્વિતીય વૃદ્ધિ થઈ હોય ત્યારે લગભગ 10 વાર વસંત કાસ્ટ બની હશે અને 10 વાર શરદ કાસ્ટ બન્યો. પણ કેવી ઓલ્ટરનેટિવલી બને છે? એકવાર વસંત, પછી શરદ કાસ્ટ, વળી પાછી વસંત કાસ્ટ અને પછી શરદ કાસ્ટ. બરોબર? તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ આપણે કોની વાત કરી? કાસ્ટ તત્વોની જે છે વાત જે છે કરી. બે પ્રકારો આપણે ભણી ગયા, વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર હવે બીજા બે પ્રકારના કાસ્ટ તત્વોની આપણે વાત કરવાની છે. સેપવુડ અને હાર્ટવુડ, મધ્ય કાસ્ટ અને રસ કાસ્ટ, જે પણ દ્વિતીય જલવાહક પેશીઓ જ છે. તો બાકીના બે કાસ્ટ તત્વોની વાત જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી તમારે જોવાનો છે. બોર્ડ વર્કની બુક જે છે પ્રોપરલી બનાવવાની છે. કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરીને અથવા તો વોટ્સએપ ઉપર મેસેજ કરીને તમારું ડાઉટ સોલ્યુશન જે છે એ કરી શકો છો. ટેસ્ટની પ્રોપર આવતી નીટની એક્ઝામની ટેસ્ટની સિલેબસ તમને આપી દીધેલો છે. ફિઝિક્સની ટેસ્ટ જે તો એની પ્રોપરલી તમે તૈયારી કરજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના બે જે કાસ્ટ તત્વો જે છે, હાર્ટવુડ એટલે કે મધ્ય કાસ્ટ અને સેપવુડ એટલે કે રસ કાસ્ટના વિગતવાર અભ્યાસની સાથે.